નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। શિયાળાનો સમય શરૂ થઈ ગયો છે અને એની સાથે જ શરદી, જુકામ અને વાયરલ ઇન્ફેક્શનના કારણે પીડિત લોકોની સંખ્યા હોસ્પિટલમાં વધતી જાય છે। ખરેખર બદલતા મોસમમાં ઘણા બધા એવા પ્રોબ્લેમો આપણે ફેસ કરતા હોઈએ છીએ, નાના નાના હેલ્થ ઇસ્યુ આવતા હોય છે, પણ આપણે એને નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ। પણ આ નાના નાના જે હેલ્થ ઇસ્યુ છે એને આપણે સ્ટ્રોંગ કરવા હોય, એટલે કે એનાથી આપણે બચવું હોય તો રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવી ખૂબ જરૂરી છે। તો રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે આપણે શું કરવું જોઈએ? તો શિયાળાના સમયની અંદર ઘણી બધી એવી દેશી વસ્તુઓ હોય છે કે જેનાથી આપણે આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારી શકીએ છીએ। તો એવી કઈ દેશી વસ્તુઓ છે, એવો કયો આપણે દેશી જુગાડ કરવો જોઈએ જેથી આપણું ફિટનેસ ખૂબ જ સારું રહે, આપણે સ્વસ્થ રહીએ, તંદુરસ્ત રહીએ। તો વાત કરીએ કે શિયાળાના સમયની અંદર ઇમ્યુનિટી વધારવા માટે એવા કયા દેશી જુગાડ અપનાવવા જોઈએ જેથી આપણે આપણું સુરક્ષા કવચ સારું કરી શકીએ, આપણી આસપાસ એક સુરક્ષા કવચ બને। કેમ કે કવચ જે હોય છે એ ખરેખર આપણને પ્રોટેક્શન આપતું હોય છે। એમ આપણી બોડીને બીમારીઓથી બચાવવું હોય તો ખાવા પીવામાં ધ્યાન આપીશું તો ઓટોમેટિકલી આપણી આજુબાજુ એક સરસ મજાનું સુરક્ષા કવચ ક્રિએટ થઈ જશે અને આપણને ભારે સંક્રમણથી, બદલતા મોસમની બીમારીઓથી, શરદી, જુકામ, વાયરલ ઇન્ફેક્શન આ બધાથી બચાવશે। તો એના માટે દેશી વસ્તુઓમાં સૌથી પહેલા આવે છે હળદર। હળદર શિયાળાના સમયની અંદર આપણને જોવા મળતી હોય છે। આમ તો યુઝ્યુઅલી આપણે આપણા ખાવા પીવામાં હળદરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ એ હળદર જે છે એ પાવડર ફોર્મમાં હોય છે। સૂકી હળદરનો આપણે પાવડર બનાવીને યુઝ કરતા હોય છે, પણ શિયાળાના સમયની અંદર આપણને માર્કેટમાં લીલી હળદર મળતી હોય છે અને લીલી હળદર ખરેખર એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે, ફંગલ ઇન્ફેક્શનથી આપણને બચાવે છે, આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે। તો શિયાળાના સમયની અંદર આપણે હળદરનો જે રીતે યુઝ કરવો હોય એ રીતે આપણે કરી શકીએ છીએ। એને આપણે ગરમ દૂધ સાથે લઈ શકીએ છીએ અથવા તો એની ચા બનાવીને પણ લઈ શકીએ છીએ। ઘણા લોકો એને કચુંબરનો ઉપયોગ કરે છે, ઘણા લોકો સબ્જીમાં પણ ડાયરેક્ટ એને નાખતા હોય છે। તો અલગ અલગ રીતે આપણે એનો યુઝ કરી શકીએ છીએ। તો હળદરનો આપણે ઉપયોગ કરવાનો શરૂ કરવો જોઈએ। અને ગુંદર જે છે એ નેચરલ પદાર્થ છે અને એની અંદર ભરપૂર માત્રામાં આપણને એનર્જી પ્રદાન કરવાની તાકાત રહેલી છે, એ આપણને એનર્જી પ્રદાન કરે છે। સાથે સાથે શિયાળાના સમયની અંદર આપણને ઠંડીથી રક્ષણ આપે છે, કેમ કે આપણને ગરમાહટ આપે છે અને એની અંદર મેગ્નેશિયમ અને ઝીંક ભરપૂર માત્રામાં રહેલું છે, જે આપણી ઇમ્યુનિટીને તો સ્ટ્રોંગ કરે જ છે પણ સાથે સાથે આપણા હાડકાને પણ મજબૂત બનાવે છે। એટલા માટે જે ગુંદર જે છે એ આપણા શરીરને ગરમાહટ આપે છે અને સાથે સાથે એનર્જી પણ ભરપૂર માત્રામાં આપે છે। તો આપણે ગુંદરનો પણ ઉપયોગ કરવો જોઈએ। અલગ અલગ પ્રકારના ગુંદર અવેલેબલ હોય છે, એના અલગ અલગ બેનિફિટ્સ છે અને એના આપણે યુઝ કરવો જોઈએ। અને એ સાથે જ આમળા પણ આપણને શિયાળાના સમયની અંદર દરેક જગ્યાએ જોવા મળે છે અને શિયાળાના સમયનું એ સુપર ફૂડ ગણાય છે। એની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, એન્ટીઓક્સિડન્ટ રહેલું છે, ફાઈબર આપણને મળતું હોય છે, એટલે એ આપણી ઇમ્યુનિટીને તો વધારે જ છે પણ સાથે સાથે આપણા વાળને પણ સારું કરે છે, આપણા વાળના ગ્રોથ માટે ખૂબ જ ફાયદાકારક છે। હેરફોલ થતા હોય તો એમાં પણ આપણને ઘણો ફાયદો કરે છે, સાથે સાથે આપણી પાચન તંત્રને પણ મજબૂત કરવાનું કામ કરે છે, સ્કિનમાં પણ ગ્લો લાવવાનું કામ કરે છે, એટલે આપણે આમળાનો પણ ઉપયોગ કરવો જોઈએ। સરસવનું શાક અને મકાઈનો રોટલો શિયાળામાં ખાવાની એની કંઈક અલગ જ મજા હોય છે, અનેરો આનંદ મળતો હોય છે અને એમાં પણ ખાસ કરીને પંજાબના લોકો શિયાળાના સમયમાં સરસવનું શાક અને મકાઈનો રોટલો ખાતા હોય છે। અને સરસવનું જે સબ્જી છે, સરસવના પત્તાની અંદર વિટામિન સી, કે અને ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું છે, જે શિયાળાના સમયમાં આપણી ઇમ્યુનિટી તો વધારે જ છે પણ સાથે સાથે આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે અને ડાયજેશનને પણ સારું રાખે છે, કેમ કે એની અંદર ફાઈબર રહેલું છે અને એમાં મોજૂદ એન્ટીઓક્સિડન્ટ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને હાર્ટ હેલ્થને સારું કરવાનું કામ કરે છે, આપણા હાર્ટને સ્વસ્થ રાખે છે। અને સરસવની અંદર ગ્લુકોસેનોટેલિસ નામનું કમ્પાઉન્ડ હોય છે, જે કેન્સરના ખતરાથી પણ આપણને બચાવે છે, કેન્સરનું ઘટાડો કરવામાં પણ એ ઘણું બધું હેલ્પરૂપ હોય છે। તો વિચારો
કે સરસવનું શાક અને મકાઈનો રોટલો ખાલી આનંદ માટે નથી, એ આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાનું કામ કરે છે અને સાથે સાથે આપણા ઓલ ઓવર હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તલની અંદર કેલ્શિયમનો સોર્સ ભરપૂર માત્રામાં રહેલો છે. કેલ્શિયમના કારણે આપણા હાડકાં મજબૂત બને છે અને સાથે સાથે આપણી ઇમ્યુનિટી પણ વધે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ તલ ખૂબ જ ફાયદાકારક છે. અને કોલેસ્ટ્રોલનું લેવલ મેન્ટેન કરવામાં પણ તલ જે છે એ ખૂબ જ બેનિફિશિયલ છે. શરીરમાં ગરમાહટ પેદા કરવાનું કામ કરે છે. એટલે આપણે શરદીઓના મોસમમાં એટલે કે શિયાળાના સમયમાં તલનો ઉપયોગ કરવો જોઈએ. તલનો આપણે ઉપયોગ તલના લાડુ અથવા તલની ચીક્કી બનાવીને કરી શકીએ છીએ. ઘણા લોકો તલનું કચરિયું ખાતા હોય છે. તો અલગ અલગ રીતે આપણે તલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને ખાસ કરીને ગુજરાતમાં તો શિયાળાના સમયની અંદર તલની ચીક્કી અવશ્ય બનાવવામાં આવતી હોય છે અને એમાં પણ મકર સંક્રાંતિ ઉત્તરાયણના દિવસે તો એનો ભરપૂર આનંદ લેતા હોય છે. શેરડી પણ લોકો એ દિવસે ખાતા હોય છે. તો શેરડીમાંથી પણ આપણને વિટામિન્સ તો મળતા જ હોય છે, સાથે સાથે કેલ્શિયમ એમાંથી મળી રહેતું હોય છે. તો આ પ્રકારે આપણે દેશી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણી ઇમ્યુનિટીને વધારે સ્ટ્રોંગ કરી શકીએ છીએ. આપણી આજુબાજુ એક સુરક્ષા કવચનું ક્રિએટ કરી શકીએ છીએ, કેમ કે સુરક્ષા કવચ હોવું ખૂબ જરૂરી છે. આપણે એટલું જ વિચારતા હોઈએ છીએ કે સુરક્ષા આપણને બહારી આક્રમણોથી બચાવશે, પણ બહારી આક્રમણો અત્યારે આપણી પાસે કેવા છે કે અલગ અલગ પ્રકારની બીમારીઓ, બીજા બધા બહારી આક્રમણો તો છે જ, એ આક્રમણો તો સામે લડવા માટે આપણી પાસે સૈનિકો છે, મતલબ બોર્ડર પર જવાનો તૈનાત છે, ઘણી બધી આપણી જોડે ફેસિલિટીઝ છે. પણ આપણા હેલ્થ ઉપર જે લોકો હાવી થાય છે, જે લોકો હુમલો બોલાવે છે, એ લોકોની સામે જો લડવું હોય તો સુરક્ષા કવચ કરવું તૈયારી બહુ જ જરૂરી છે. અને સુરક્ષા કવચને તૈયાર કરવા માટે આપણે ખાવા પીવામાં બદલાવ લાવવો જોઈએ અને એમાં પણ આ દેશી વસ્તુઓ ખાવામાં ઉપયોગ કરીશું તો એ આપણને ભરપૂર રીતે હેલ્પફુલ થશે અને બહારી સંક્રમણથી આપણને બચાવશે અને આપણી આજુબાજુ એક સુરક્ષા કવચ બની રહેશે. જેમ સીતા માતાની સુરક્ષા માટે લક્ષ્મણ રેખા કરવામાં આવી હતી, એવી રીતે આપણી સુરક્ષા માટે એટલે કે અલગ અલગ પ્રકારની બીમારીઓથી બચવા માટે આપણે સુરક્ષા કવચ બનાવવું ખૂબ જરૂરી છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાવો એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.